નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સેક્રેટરીનો હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્ત્વ વિશે. તો એમાં પહેલો ભાગ લઈએ, સેક્રેટરીના હોદ્દાનો અંત. ધ ટર્મિનેશન ઓફ ધ સેક્રેટરી. ટર્મિનેશન એટલે કે અંત, સેક્રેટરી એટલે કે સેક્રેટરી, ઓફ એટલે નો નીનું ના. ટર્મિનેશન ઓફ ધ સેક્રેટરી, સેક્રેટરીનો અંત એટલે કે એના હોદ્દાનો અંત. ચલો, સેક્રેટરીના હોદ્દાનો અંત સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિના હોદ્દાનો અંત આવશે. જેમાં સેક્રેટરીના હોદ્દાનો અંત કેવી રીતના આવે છે અને શા માટે? સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળના સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ જ થાય છે. શેના પ્રમાણે થાય? કરારની શરતો મુજબ. કારણ કે સ્વાભાવિક રીતે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને એમાં કરાર કરીને કરેલો હોય એટલે એનો હોદ્દાનો અંત પણ શેનાથી આવવો જોઈએ? કરારની શરતો મુજબ જ આવવો જોઈએ. એટલે એ પ્રમાણે એનો હોદ્દાનો અંત થાય છે. તદુપરાંત નીચેના સંજોગોમાં પણ કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. ચલો, નીચેના સંજોગો કયા કયા સંજોગો છે? એની અંદર પહેલું, સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. સ્વાભાવિક રીતે જે સેક્રેટરીનું અવસાન થાય તો પછી કંપનીની અંદર કાર્ય કરવાનું નહીં. તો પછી એ સેક્રેટરીના હોદ્દાનો શું આવી જશે? અંત આવી જશે. કારણ કે એના સ્થાન ઉપર બીજા કોઈને લાવવો પડશે. એટલા માટે સેક્રેટરીનું અવસાન થાય ત્યારે તેવા સમયગાળા દરમિયાન એના હોદ્દાનો અંત આવે છે. બીજો પોઈન્ટ, તે કરાર કરવા અસમર્થ બને ત્યારે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમવાનો હોય એટલે પહેલાં એની સંમતિ જરૂરી છે. પહેલાં એને પૂછવામાં આવે છે કે ભાઈ તમને આ યોગ્ય છે કે નહીં. જો એ કરાર કરે હા યોગ્ય છું તો કંઈ પ્રોબ્લેમ નથી. જો એમ કરે અસમર્થ બની જાય હું યોગ્ય નથી, તો એટલા માટે એટલે કે તે કરાર કરવામાં અસમર્થ બને ત્યારે સેક્રેટરીના હોદ્દાનો શું આવે છે? અંત આવે છે. ત્રીજો પોઈન્ટ, કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. કંપની છે એ નોટિસ આપીને, સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરતો હોય તો એ કંપની એમને શું આપે છે? પહેલાં જાણ કરે છે, નોટિસ આપે છે. તો એવી રીતના વારંવાર ભૂલ કરશે તો વારંવાર નોટિસ આપશે અને પછી એને છૂટો કરી દેવામાં આવતો હોય છે. તો અહીંયા કંપની સેક્રેટરીને નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે તો તેવા સમયગાળા દરમિયાન સેક્રેટરીના હોદ્દાનો શું આવે છે? અંત આવે છે. ચોથો પોઈન્ટ, સેક્રેટરી રાજીનામું આપે ત્યારે. સેક્રેટરી શું કરશે? રાજીનામું આપશે. રાજીનામું એટલે આપણને ખ્યાલ છે સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છા પ્રમાણે કંપનીમાંથી છૂટા થવું, એને આપણે શું કહીએ છીએ? રાજીનામું કહીએ છીએ. એટલે સેક્રેટરી રાજીનામું આપે ત્યારે તેવા સમયગાળા દરમિયાન પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. પાંચમો પોઈન્ટ, સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે. સ્વાભાવિક રીતે સેક્રેટરી છે એ કંપની સાથે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે તો એવા સમયગાળા દરમિયાન કંપની એ સેક્રેટરીને રાખશે નહીં. તો એ સેક્રેટરીના હોદ્દાનો શું આવી જશે? અંત આવી જશે. છઠ્ઠો પોઈન્ટ આપેલો છે, પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય ત્યારે. અક્ષમ્ય બેદરકારી, કોઈ કાર્ય વ્યવસ્થિત કરશે નહીં, બેદરકારી દર્શાવશે અને એનાથી કંપનીને નુકસાન થતું હોય. સ્વાભાવિક રીતે અક્ષમ્ય બેદરકારી દર્શાવતો હોય અને કંપનીને જેટલું નુકસાન થાય એટલી ભરપાઈ કરવાની જવાબદારી કોની છે? સેક્રેટરીની. કારણ કે એ જવાબદાર ગણવામાં આવે છે. એટલા માટે એ જવાબદાર ગણાય, પરંતુ વારંવાર એવી કંઈક કાર્ય કરશે જેના કારણે કંપનીને વારંવાર નુકસાન થતું હોય તો તેવા સમયગાળા દરમિયાન આ સેક્રેટરીને છૂટો કરી નાખે. સ્વાભાવિક રીતે કંપની ક્યારે છૂટો કરે એનું કોઈ નક્કી હોતું નથી. એ આપણા કાર્ય ઉપર ડિપેન્ડ છે. જો આપણે કાર્ય વ્યવસ્થિત કરીશું તો આપણે સફળ થઈશું, તો આપણને કંપનીના એક એવા શિખરો પર પહોંચાડી દેશે જેનાથી આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો,
કોઈ પણ કંપનીની અંદર તમે જોઈન્ટ થાવ, જોડાઓ છો, તો તમારે તમારી પોતાની કંપની છે એ જ રીતે કાર્ય કરવાનું રહેશે. જો એ પ્રમાણે કાર્ય કરશો તો એક સમય એવો આવશે કે તમે નીચેની પોસ્ટ ઉપર કર્મચારી તરીકે છો, તો ત્યાંથી ઉપરની, એના ઉપરની એમ ધીમે ધીમે ઉપરની પોસ્ટ સુધી તમને પહોંચાડી દેશે. આ કંપનીના હાથમાં છે. એટલે કહેવાનો મતલબ એ કે તમે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં. કંપનીને કોઈ પણ પ્રકારનું નુકસાન તમારા તરફથી થવું જોઈએ નહીં. જો તમારા તરફથી કોઈ નુકસાન થતું હોય તો તમને કંપની રાખશે નહીં. 7મો પોઈન્ટ આપેલો છે, કંપની ધારાની જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે. કંપની ધારાની જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓનું પાલન સેક્રેટરી ન કરે તો તેવા સમયગાળા દરમિયાન એમને શું ગણવામાં આવે છે? બેકાર ગણવામાં આવે છે. કે આ વ્યક્તિ પાલન નથી કરતો તો એવો વ્યક્તિ કંપનીની અંદર ચાલશે નહીં. તેવા સમયગાળા દરમિયાન એના હોદ્દાનો શું આવે છે? અંત આવે છે. ત્યાર પછી 8મો પોઈન્ટ આપેલો છે, અંગત રીતે છુપો નફો કે કમિશન મેળવે ત્યાં. ચલો, સ્વાભાવિક રીતે કંપનીની અંદર અંગત નફો અથવા તો કમિશન મેળવવું જોઈએ નહીં. જો અંગત નફો અથવા કમિશન મેળવશે તો તેવા સમયગાળા દરમિયાન એને યોગ્ય ગણવામાં આવશે નહીં. એટલે એને છૂટો કરી દેવામાં આવતો હોય છે. એટલે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. 9મો પોઈન્ટ, કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. કંપની ફડચામાં જાય, કેમાં જાય? ફડચામાં. અથવા તો કંપનીનું કાયદા પ્રમાણે વિસર્જન કરવામાં આવે. સ્વાભાવિક રીતે જે કંપનીની સ્થાપના થયેલી છે એ કંપનીનું વિસર્જન યોગ્ય છે. કારણ કે કંપની એક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, એટલા માટે એનું વિસર્જન પણ જરૂરી છે. એટલે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે અથવા તો કંપની ફડચામાં જાય છે, નુકસાનની અંદર જાય છે, તેવા સમયગાળા દરમિયાન સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછી આપણો સવાલ જોઈએ, સેક્રેટરીનું મહત્વ. સિગ્નિફિકન્સ ઓફ સેક્રેટરી. સિગ્નિફિકન્સ એટલે શું થશે? મહત્વ અથવા તો ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ. ઓફ સેક્રેટરી, સેક્રેટરીનું મહત્વ શું છે એના વિશે. હવે તમે અત્યાર સુધીના તમામ લેક્ચર જો જોયેલા હોય તો તમને આ સેક્રેટરીનું મહત્વ આસાનીથી તમે લખી શકશો. અને જો હજી જોયેલા ન હોય તો પહેલાં એ બધા જ લેક્ચર જોઈ લો અને ત્યાર પછી આ સેક્રેટરીનું મહત્વ લેક્ચર જુઓ. ઇઝી સવાલ, એકદમ ઇઝી બની જશે, સરળ બની જશે. ચલો જોઈએ કયું મહત્વ છે ને. આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે જ્યાં માલિકી અને સંચાલન બંને જુદા જુદા છે. આ કંપની સ્વરૂપ એક એવું સ્વરૂપ છે કે જ્યાં માલિકી અને કંપનીનું સંચાલન આ બંને કેવું છે? જુદું જુદું છે. માલિક પણ કોક છે અને કંપનીનું સંચાલન પણ કોક કરતો છે. એટલે માલિકી અને સંચાલન બંને કેવા જોવામાં આવે છે? જુદા જુદા જોવા મળે છે. શેર હોલ્ડરો માલિક હોવા છતાં પણ તે પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. શેર હોલ્ડરો શું છે? કંપનીના માલિકો છે, છતાં પણ એ કંપનીનું સંચાલન કરી શકતા નથી. શા માટે નથી કરી શકતા? કારણ કે એણે ફક્ત કંપનીની અંદર રોકાણ કરેલું છે અને રોકાણ કરેલું છે તો એમાં જે પ્રમાણે કહેવામાં આવેલું હોય એ પ્રમાણે એ પોતાની ફરજ નિભાવતા જ હોય છે. એટલા માટે એ માલિક હોય છતાં પણ એ કોઈ સંચાલન તરીકે કરી શકતા નથી. કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. વ્યાખ્યા આપેલી છે. સંચાલક મંડળ એટલે શું? કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. તે મંડળને સંચાલક મંડળ કહેવામાં આવે છે. શેર હોલ્ડરો દ્વારા કોઈ પ્રતિનિધિને ચૂંટી કાઢશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, આપણી જ ચૂંટણીની વાત કરો. નરેન્દ્ર મોદીને ચૂંટવો હોય તો વિધાનસભાની અંદર ચૂંટવો પડે, એ આપણને બધાને ખ્યાલ છે.
અને એમનો પક્ષ બહુમત હોવો જોઈએ. એટલે આપણે બધા વોટ દેવા જઈએ છીએ. વોટની અંદર જે પ્રમાણેના વોટ પડતા હોય તો એ પ્રમાણે એમની સીટ ગણવામાં આવતી હોય છે અને એમને છેલ્લે વિજય જાહેર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિ એટલે એ માણસ છે એવું વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે એ બધાના પ્રશ્નો સમજશે. કોણ? કંપની. એટલે કંપની કાયદાકીય રીતે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાત પૂરી કરીને કંપનીના સ્થાપનાના પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરી અમૂલ્ય ફાળો છે. સેક્રેટરીનો અમૂલ્ય ઘણો બધો ફાળો છે. શેની? એની ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાત પૂરી કરવા માટે. એ તમામ જે કાંઈ પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેક્રેટરી ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે સેક્રેટરી વગર કોઈ કાર્ય કંપનીની અંદર થઈ શકતું નથી. વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. શું બની શકે છે? માર્ગદર્શક. ત્યાં મિસ્ટેક છે, માર્ગદર્શક આવશે. વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે એની પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન છે, ટેકનિકલ બાબતોનું પણ જ્ઞાન છે, અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ પણ છે. આવું કંઈક આપણે આગળ શીખ્યા છીએ. ક્યાં શીખેલા હતા? લાયકાતોની અંદર. તો કહેવાનો મતલબ એ કે એમની પાસે આ વિવિધ કાયદાઓનું જ્ઞાન છે, ટેકનિકલ બાબતોનું જ્ઞાન છે, એની પાસે અનુભવ છે. એના આધારે એ સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર પણ બની શકે છે અને એક શ્રેષ્ઠ માર્ગદર્શક પણ બની શકે છે. સંચાલકો પણ એમની પાસેથી પ્રશ્નોત્તરી કરીને માહિતી મેળવશે. પ્રશ્ન પૂછશે કે આ વસ્તુનું આમ કરેલું હોય તો કેમ થાય? બતાવો જરી. જવાબ આપશે કોણ? સેક્રેટરી. માર્ગદર્શક આપશે. સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. સંચાલકો અને જે માલિકો છે વચ્ચે સંકલનનું કાર્ય કોણ કરે છે? સેક્રેટરી. તે શેરહોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેરહોલ્ડરને પૂરી પાડે છે. શેરહોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ પણ રાખે છે અને પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી છે એ શેરહોલ્ડરને પૂરી પાડે છે. તમામ પ્રક્રિયામાં હાથ ધરનાર વ્યક્તિ એટલે આપણો સેક્રેટરી છે. શેરહોલ્ડરોની સભા પણ બોલાવવાની. કેટલા શેરહોલ્ડરો હોય, ક્યાં કોણેથી કયો શેરહોલ્ડર હોય નક્કી હોતું નથી. એટલે બધા શેરહોલ્ડરોની સભા બોલાવવી પડશે, યોગ્ય સમય નક્કી કરવો પડશે અને એ સભાની અંદર કંઈક મુદ્દા કહેવામાં આવેલા હોય એટલે એ મુદ્દા નોંધવા, એટલે કે સભા નોંધ તૈયાર કરવી અને પત્ર વ્યવહાર કરીને જરૂરી માહિતી શેરહોલ્ડરો સુધી પહોંચાડે છે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. કંપની વતી. કોના વતી? કંપની વતી. શેર ફેરબદલી આપણે વાત કરીએ પ્રમાણે પોતાના બધા જ શેર અથવા તો આંશિક શેર બીજા કોઈ વ્યક્તિને સોંપવા એટલે શેર ફેરબદલી. હકના શેર એટલે કે જે વર્તમાન પરિસ્થિતિની અંદર કાર્ય કરતો હોય અને ઉપરાંત સર્વશ્રેષ્ઠ સારું કાર્ય કરતો હોય તો પહેલો હક જ્યારે પણ શેર બહાર પાડવામાં આવે ત્યારે પહેલો હક કોનો હોય? તો કે વર્તમાન શેર હોલ્ડરોનો હોય, તો એને હકના શેર કહેવામાં. બોનસ શેર, તમે કંપનીની અંદર સરસ મજાનું કાર્ય કરો છો, સારું કાર્ય કરો છો. કહેવાનો મતલબ એ કે સર્વશ્રેષ્ઠ કાર્ય તમે કરતા હોવ તો કંપનીને એમ થાય કે નહીં, મારે કોઈ વ્યક્તિને ભેટ આપવી છે, તો એ ભેટ સ્વરૂપે આપેલા જે શેર છે એને આપણે બોનસ શેર તરીકે ઓળખીએ છીએ. આ તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક કાર્ય કરે છે અને સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. શેમાં વધારો કરે છે? કંપનીની પ્રતિષ્ઠાની અંદર. કારણ કે બધા પક્ષકારો સાથે એનો શું હશે? સંબંધ હશે. એટલા માટે એ પક્ષકારને જવા દેતો નથી. કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધન કરી શિસ્તનું પાલન કરાવે છે. નેતૃત્વ, માર્ગદર્શન પૂરું પાડે છે અને એના કારણે
શિસ્તનું એને પાલન કરાવે છે. દરેક વ્યક્તિને અંકુશની અંદર રાખે છે, શિસ્તનું પાલન કરાવે છે. કર્મચારીઓને કાર્યનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશ્યો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં સતત એ શું રહે છે? પ્રયત્નશીલ રહે છે. એ સતત કાર્ય કરતો રહે છે, કે કાર્ય અટકવા દેતો નથી. એ બધા વચ્ચે સંકલન સાધશે, અંકુશ રાખશે અને જે હેતુ નક્કી કરેલો છે, ઉદ્દેશ નક્કી કરેલો છે, ત્યાં સુધી પહોંચવા માટે એ સતત કાર્ય કરતો રહે છે. સેક્રેટરી રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદન, દસ્તાવેજો અને અન્ય માહિતી પૂરી પાડવાની અને નોંધવાની હોય છે. સમયાંતરે જે પ્રમાણેનો સમય આવે, ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે, પ્રથમ સભા બોલાવવાની છે 1 માસની અંદર, ત્યાર પછીની જે સભાઓ છે વાર્ષિક ઓછી 4 સભાઓ થવી જોઈએ, એ પ્રમાણે બોલાવવાની રહેશે. તો આ સમયાંતર કહેવાય. તો જે પ્રમાણે પત્રકો તૈયાર કરવાના છે, એ નિવેદન આપવાનું છે, દસ્તાવેજો તૈયાર કરવાના છે અને અન્ય માહિતી કોઈ પૂરી પાડવાની હોય છે, તો તે એ માહિતી પૂરી પાડે છે તો વાત બરાબર, પણ એને નોંધવાની પણ ફરજ છે, કાર્ય છે. કોનું છે? સેક્રેટરીનું. સંચાલકોની નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જવા માટે. ક્યાં લઈ જવા માટે? કંપનીને પ્રગતિના શિખરે. અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. અને પોતાની શું પુરવાર કરે છે? કાર્યદક્ષતા. હવે સ્વાભાવિક રીતે કંપની છે, કંપનીનો હેતુ શું છે? તો કે નફો કમાવાનો. અને એક સમય એવો આવશે કે જે શિખર ટોચ ઉપર પહોંચી જાય. અત્યારે આપણે રિલાયન્સ કંપનીની વાત કરીએ તો એ પણ ક્યાં છે? ટોચ ઉપર છે, અબજોની અંદર કમાણી છે ને. એવી રીતના ગૂગલ એપ્લિકેશન છે તે, તો આ પણ એની અંદર અજબ ગજબ કમાણીઓ છે. તો કહેવાનો મતલબ એ કે કંપનીને પ્રગતિના શિખરે લઈ જવા માટે જે સેક્રેટરી છે એ ખૂબ જ કાર્યદક્ષ છે. કારણ શું છે? જે કાંઈ નીતિ વિષયક નિર્ણયો છે સંચાલકો લઈ લેશે, ત્યાર પછી એનો અમલ કરાવવાનું કાર્ય કોનું છે? સેક્રેટરીનું છે. એટલા માટે પોતાની કાર્યદક્ષતા પુરવાર કરશે. આમ સેક્રેટરીના સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેર હોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરેમાં અગત્યનું છે. દરેક જગ્યાએ સેક્રેટરીનું સ્થાન કેવું છે? ખૂબ જ મહત્વનું જોવા મળે છે. કંપનીના વિકાસની અંદર સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીનો જે વિકાસ કરવો છે તમારે, તો સેક્રેટરી હોવો જરૂરી છે. કારણ કે એ કોઈ પણ ગુપ્ત વ્યવહાર કરી શકે છે, એટલા માટે કંપની માટે બહુમૂલ્ય ફાળો આપે છે. કંપનીઓનો વિકાસ એટલે પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર પૂછાય છે વ્યાખ્યા. કંપનીનો વિકાસ એટલે કે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. ઉત્પાદનની અંદર વધારો કરો, વેચાણની અંદર વધારો કરો, એટલે જે રોજગારી છે તમામને મળી રહે, એટલે રોજગારીનું સર્જન થાય, એટલે જ કંપનીનો વિકાસ થયો એમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમારી કંપનીની વસ્તુનું ઉત્પાદન વધશે, તેમ તેમ તમે એનું વેચાણ પણ વધારશો. કારણ કે વસ્તુ તમે કંપનીની અંદર રાખશો ને, એટલે કંપનીનું વેચાણ પણ વધશે. વેચાણ વધશે એટલે રોજગારીનું શું થશે? સર્જન થશે. કારણ કે એના વેચવા માટે અમુક કર્મચારીઓને રાખવા પડે ને, એને ઇન્કમ એટલે કે એને આવક થાય, એ માટે આપણે નાણાં ચૂકવવા પડે છે. તો આ રીતના ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો અને રોજગારીનું સર્જન એટલે જ કંપનીઓના વિકાસ છે. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. કોઈ પણ કાર્ય છે એ સેક્રેટરી મૂકશે અને તમામ કાર્યોની અંદર એ ફાળો આપશે. તો આજના વિડીયોની અંદર આપણે આ 2 ક્વેશ્ચન જોયા છે કે સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્ત્વ. જો વિડીયો ગમે તો લાઈક કરશો જરૂરથી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.